રસ રેડ્યો પરીક્ષિતના શ્રવણમાં. જમનારો મહાન કે જમાડનારો મહાન? બોલો, કોને તમે એવોર્ડ આપશો, જમનારને કે જમાડનારને? જમાડનારો હોંશે હોંશે તમને 10 લાડવા ખવડાવે છે, પણ જમનારો નબળો હોય ને અડધા લાડવામાં ધરાઈ જાય તો? જમનારો હોંશે હોંશે જમવા તૈયાર છે 10 લાડવા ખાવા, પણ જમાડનારો અડધો લાડવો હાલતો હોય તો બંનેમાં કોઈને આનંદ ના આવે. કદાચ જમાડનારે તમને 10 લાડવા ખવડાવ્યા, તમે 10 ખાઈ પણ લીધા, પણ ઘેર જઈને બીમાર પડી ગયા તો શું કહીશું? પેલા ના પાડીને તોય પરાણે ખવડાવી દીધું ને બીમાર પાડી દીધો. ઉત્તમ કોણ? તો જેને પચાવી શકે તે મહાન. ત્યાં ખવડાવનારો કે ખાનારો નહીં, પચાવનારો મહાન છે. ખરો અનુગ્રહનો આધાર સખી રે આંબોરો પી. ખરો અનુગ્રહનો આધાર, જેને પાત્રને કાણો બનાવે છે, કાનને પાત્ર બનાવ્યા છે. એ મુખને પાત્ર નથી બનાવ્યું, કાનને પાત્ર બનાવવાના છે. પૃથ્વી ત્રાહીમામ પુકારવા લાગી. દેવ દિવ્યોને ભગવાને વચન આપ્યા. 5 શ્લોકોમાં જે ભગવાનનું પ્રાગટ્યનું વર્ણન છે, આપણે સમજવાની જરૂર છે. 50 વર્ષથી આપણે બધા મંદિરમાં જઈએ છીએ. આ મંદિર એટલે બાલ મંદિર. પણ હજુ આપણને આવડે છે ભગવાન પાસે કેવી રીતે જવાનું, ભગવાનની પાસે શું લઈને જવાનું, ભગવાન પાસે શું માગવાનું? તમારા છોકરાને તમે બાલ મંદિરમાં મૂક્યો હોય તો એક થેલી આપી હશે, નાસ્તાનો ડબલો આલ્યો હશે, રૂમાલ આલ્યો હશે, કલાક ભણી અને પાછું ઘેર આવી જાય છે. આપણે આવું જ કામ કરીએ છીએ. એક થેલી લઈશું, ચપટી ચોખા લઈશું, ફૂલ લઈશું, એકાદ રૂપિયો લઈશું અને મંદિરમાં ગયા અને કલાક બેસીને પાછા ઘેર આવી ગયા. બાળક તો બાલ મંદિરમાંથી ડિગ્રી સુધી ગયો, આપણે હજુ 50 વર્ષથી ઘર મંદિરથી બહાર કેમ નથી નીકળતા? વિચારવાનો પ્રશ્ન છે, સંશોધન કરવાનો પ્રશ્ન છે. શું લઈને જવાનું? ગીતા કહે છે, પત્રમ પુષ્પમ ફલમ તોયમ યો મે ભક્તા પ્રયચ્છતિ. એટલે આપણે બધાએ પકડી લીધું કે ભગવાનને ફૂલ ગમે છે, ભગવાનને ફળ ગમે છે, ભગવાનને તુલસી પત્ર ગમે છે. નહીં તો ભગવાને એવું કેવું હતું ને, હીરા મોતી સુવર્ણદાનમ યો મે ભક્તા પ્રયચ્છતિ, કે સોના ચાંદી હીરા મોતી આપે ભક્ત મને બહુ પ્રિય છે એમ ન કીધું, પણ ભગવાને કીધું પત્રમ પુષ્પમ ફલમ તોયમ યો મે ભક્તા પ્રયચ્છતિ. પણ વિચાર કરો કે ભગવાને ફૂલને જ પસંદ કેમ કર્યું, ભગવાને તુલસીને જ પસંદ કેમ કર્યા, ભગવાને ફળને પસંદ કેમ કર્યા? કંઈક તો હશે ને મારામાં. તો વૃક્ષ પરોપકારી જીવ છે. એ વૃક્ષ ઠંડી સહન કરે, વરસાદ સહન કરે, ગરમી સહન કરે, એ ફળ ઉગાડે પણ ફળ ખાય નહીં. તમે એને પથ્થરો મારો, એ તમને પથ્થરો નથી મારતો, પણ એ તમને ફળ આપે છે. ભગવાન કહે છે, યો મે ભક્તા સમય પ્રિય. તમે ગમે તેલા ધનવાન છો, સુખી છો, સંતોષી છો, પણ તમે પણ આવા બીજાના માટે દુઃખ સહન કરો છો, બીજાને સુખ આપો છો, બીજો બોલી જાય છતાં તમે એને ફળ આપો છો. તો ભગવાન કે યો મે ભક્ત સમય પ્રિય, તું મને બહુ જ પ્રિય છે. તમારા 3 દીકરામાં તમને કયો દીકરો વાલો લાગે? તમે બહારથી આવો ને દીકરાને એમ કહો, બેટા પાણીનો ગ્લાસ આપ, તો સાંભળ્યું ના સાંભળ્યું કરીને બહાર નીકળી જાય. તો બીજા દીકરાને કહો, બેટા પાણી આપ, અને દીકરો અંદર રસોડામાં લઈને કે લો પીવો. અને ત્રીજો દીકરો તમે બોલોય નહીં અને આવતાની સાથે આવી કે બા લો પાણી. નાનો દીકરો જ વાલો લાગશે. એમ ભગવાને આ વૃક્ષમાંથી આ ગુણ લીધો કે વૃક્ષ આટલો પરોપકારી જીવ છે, એટલે તું પણ આવો બન તો મને બહુ પ્રિય છે. ફૂલ ગુલાબ કાંટામાં ઉગે છે, એની આજુબાજુ કાંટા છે,
પણ ગુલાબની સુવિકસિતતા, એની પ્રસન્નતા, એની પ્રફુલ્લિતતા કે આપણા મનને હરણ કરી લે છે અને ધીમે રહીને કાંટો ન વાગે એવી રીતે એને ચૂંટી લઈએ છે. ભગવાન કહે તું પણ આવો બની જા. સંસાર કાદવ છે, સંસાર દુઃખરૂપ છે, સંસાર અનેક પ્રકારના પ્રપંચો છે, પણ તું ગુલાબ જેવો ખીલતો રહે. એ સુખમાં, દુઃખમાં, માનમાં, અપમાનમાં, લાભમાં, ગેરલાભમાં તું આવું પ્રસન્ન રહે ને, તું મને બહુ પ્રિય છે. માને પણ કેવા છોકરા ગમે? હસતા રમતા છોકરા ગમે? બીમાર ઉદાસ નથી ગમતા. એમ ભગવાન પણ કહે છે તું પણ આવો ખીલતો રહે, મને બહુ પ્રિય છે. ત્રીજું, તુલસી. તુલસી નિરોગી છે, કોઈને નડતી નથી, રોગોને દૂર કરે છે. તુલસી પ્રભુની પ્રિય છે કારણ એ કોઈને નડતી નથી. તમે કોઈને મદદ ન કરો તો વાંધો નહીં, કોઈનો હાથ ન પકડો તો વાંધો નહીં, પણ કોઈને નડો નહીં ને તો ભગવાન કે તું મને બહુ પ્રિય છે. ભલે સપોર્ટ નથી કરતા, સાથ નથી આપતા, પણ કોઈને નડો નહીં તો પણ ભગવાન કે પ્રિય છે. શું ભગવાનને આપવાનું? આપણું હોય એ આપવાનું. આપણું શું છે? તો આ શરીર આપણું છે. અત્યારે કોઈની તાકાત નથી કે આપણને આંગળી અડાવી શકે. કાળની પણ તાકાત નથી કે આપણને આંગળી અડાડી શકે, કારણ આપણી પાસે આયુષ્યરૂપી મૂડી છે, પણ એ મૂડી ખર્ચી તો વસવું છે મેદાન. એટલે આપવા જેવું આ શરીર છે. એકાદશ ઇન્દ્રિયો છે, મન, બુદ્ધિ ને ચિત્ત. જ્યારે ભગવાનના ચરણમાં તમે ઝૂકો છો ને ત્યારે ભગવાન ખડખડાટ હસે છે. સોંપવા જેવું શું છે? એક બેન વૃંદાવનમાં ગયા અને કન્યાને કીધું, કન્યા હું વૃંદાવનમાં જઉં છું, મને તારી વાંસળીના સુર સંભળાશે ને? તું ત્યાં આવજે ને, મને વાંસળીના સુર સંભળાવજે. બેન આવું કહી અને કન્યાને કીધું, કન્યા હું મહિનો જવાની છું વૃંદાવન, એટલે ઘર હાચવજે હો. એક મહિનો વૃંદાવનમાં રહીને આવ્યા, પણ કન્યાની વાંસળીના સૂર ન સંભળાયા. આવીને ફરિયાદ કરવા લાગ્યા, અરે કન્યા એક મહિનો રહી પણ તારી વાંસળીના સૂર તો ન સંભળાયા, તું આવ્યો નહીં ત્યાં? કન્યો કે તમે મને શું કામ સોંપીને ગયા હતા? આ ઘર હાચવજે. હું તો ઘર હાચવવા બેસી રહ્યો હતો. શું અર્પણ કરવાનું? એકાદશ ઇન્દ્રિયો. શું માગવાનું? સંપત્તિ તો પ્રારબ્ધને આધીન મળવાની જ છે, પણ જે આપણી પાસે નથી એ ભગવાન પાસે માંગો. શું નથી? તો ભગવાન મને તારી શક્તિ આપ, ભગવાન મને તારી બુદ્ધિ આપ, મને ભક્તિ આપ. શક્તિ ને ભક્તિ ઈશ્વર પાસે માંગવાની છે. આપણે બધા જુદું જુદું મંગાવીએ છીએ. સોંપવાનું શું સોંપવાનું? દુર્લભો માનુષ દેહ. આ કિંમતીમાં કિંમતી જે શરીર છે એ પ્રભુને સોંપો. ભગવાન આ શરીરનું રક્ષણ કરો, આ મનનું રક્ષણ કરો, આ ઇન્દ્રિયનું રક્ષણ કરો. એ કુંતા સ્તુતિ બતાવે છે. ગર્વ સ્તુતિ થઈ. સત્યાત્મકમ તવામ શરણમ પ્રપન્ન. એટલે દેવ દેવીઓ બધા ગોકુળમાં આવી ગયા, પૂર્વ તૈયારી કરવા લાગ્યા. શ્રાવણ માસ કૃષ્ણ પક્ષ અષ્ટમી તિથિ મધ્યરાત્રિ અભિજીત મુહૂર્ત આવ્યું. ગ્રહ લગ્ન તિથિ 12. 5 શ્લોકમાં જેનું વર્ણન છે પ્રભુના પ્રાગટ્યનું. ગગન નિર્મલો ગણોદયમ. કમસે કમ મંદિરમાં જાઓ, સેવામાં જાઓ ત્યારે તમારા હૃદયને સ્વચ્છ કરીને જાઓ, નહીં કે કપડાને સ્વચ્છ કે શરીરને સ્વચ્છ. હૃદયને સ્વચ્છ કરીને જાઓ. આજે આકાશ સ્વચ્છ બની ગયું. મંદમ મંદમ જરજરા જરજરનું સાગરમ. એક કાળી વાદળી હસતી હસતી આવીને કહેવા લાગી, સમુદ્ર તારા સાગરમાં રહેલા ભગવાનના તે દર્શન ન કરાવ્યા.
અમે ખારું પાણી પી પીને સમાજને મીઠું પાણી આપ્યું, અમે કાળા થઈ ગયા, પણ તે દર્શન ન કરાવ્યા. જો આજે અમારો ભગવાન અમારા જેવો વર્ણવાળો બનીને પૃથ્વી પર આવી રહ્યો છે. જલારુ રુશ્રિતા, મધ્યરાત્રિ કમળો ખીલી ઉઠ્યા છે. સેવામાં, સ્મરણમાં, સત્સંગમાં, સત્કાર્યમાં તમારા હૃદયના કમળ ખીલી જવા જોઈએ. અને જો નહીં ખીલ્યા ને તો નકામું ગયું બધું. કર્યા પછી આનંદ થવો જોઈએ, પ્રસન્નતા થવી જોઈએ, તો ભગવાને અંગીકાર કર્યો છે. આજે અડધી રાત્રે કમળ ખીલી ઉઠ્યા, ઋતુ વગરના ફળફૂલો ખીલી ઉઠ્યા, સુગંધમય પવન આવી રહેલો છે. નદ્ય પ્રસન્ન સલિલા, શ્રી યમુનાજી નવોઢાના રૂપની અંદર ખડખડ વહેતા થઈ ગયા. મારો પ્રિયતમ આવી રહેલો છે, બે કાંઠે વહે છે. એમ ભક્તિમાં નવોઢા બનવાની જરૂર છે. હું સમાજમાં જેમ સુંદર શણગાર સજીને જઉં છું, એમ પ્રભુની પાસે જઉં ત્યારે મારા આત્માના સુંદર શણગાર સજીને જઉં. આવીર ભવો. ભક્તો હતા પુકાર કર્યા, ભગવાન પધારો પધારો, અને દુષ્ટો હતા દુઃખી થાય છે. જન્માષ્ટમીના બીજા દિવસે બે વસ્તુ આપણને સુખ અને દુઃખ, હસતી રડતી ફિલ્મ જોવા મળે છે. હસે છે કોણ? તો જેને રાત્રે કૃષ્ણ જન્મના દર્શન કર્યા, સવારે નંદોત્સવના દર્શન કર્યા, એને આનંદ આવે છે. અને રડે છે કોણ? આ તીન પત્તીઓ વાળા જુગારીઓ બધા રડે છે. આટલા લાખ હારી ગયો, આટલા હજાર હારી ગયો. આ પ્રમાણ બતાવે છે ભગવાન સંભવામી યુગે યુગે. કારણ ધર્મ પણ છે ને સામે અધર્મ પણ છે. આ જુગારી અધર્મ છે, જુગારી અનીતિ છે. જુગારમાં તો જે પાંડવોએ પોતાનું સર્વસ્વ લૂંટી નાખ્યું છે, અને છતાંય આપણે જો જાગૃત થતા નથી વ્યસનો તરફ, વિષયો તરફ. ભક્તો તે પુકાર કરી, આવીર ભવ, ભગવાન પધારો પધારો પધારો. શ્રાવણ માસ કૃષ્ણ પક્ષ અષ્ટમી તિથિ, મધ્યરાત્રિ, અભિજીત મુહૂર્ત. એ ભગવાને કોઈને પક્ષપાત નથી કર્યો. અષ્ટમી તિથિ રોહિણી નક્ષત્ર કમસે કમ રાખ્યું કે રોહિણીને પણ આનંદ થવો જોઈએ, તો રોહિણી નક્ષત્ર રાખ્યું. મધ્યરાત્રિ રાખી. ભગવાન રામાવતારમાં મધ્યાહને પધાર્યા તો કૃષ્ણે વિચાર કર્યો કે હું પણ રાત્રિને પણ આનંદ આપી દઉં. કેટલાક લોકો એવું સમજાવે છે કે દિવસે જ ભગવાનનું ભજન થાય, રાત્રે ના થાય, તો રાત નકામી છે. અડધી જિંદગી તો આપણી ઊંઘવામાં જતી રહી. તો ભગવાને કીધું નહીં, રાત્રિ નકામી નથી. એટલે ભગવાન અડધી રાત્રે આવ્યા કે લોકો અડધી રાત સુધી કીર્તનો કરવા લાગ્યા. શુક્લ પક્ષ બધાએ સ્વીકાર્યો હતો કે અજવાડિયામાં કામ થાય, અંધારિયામાં કશું ના થાય. ભગવાને કીધું નહીં, અંધારિયું પણ નકામો નથી. એટલે ભગવાન કૃષ્ણ પક્ષમાં પધાર્યા. સારા કાર્ય માટે સારું જ મુહૂર્ત છે, જ્યારે ઈચ્છા થાય ત્યાં કરો. શ્રાવણ વદ અષ્ટમી, દેવકીમાના હૃદયની અંદર ચતુર્ભુજ રૂપની અંદર ભગવાન પ્રગટ થયા. શંખ ચક્ર ગદા પદ્મ, આ આયુધની સાથે ભગવાન પ્રગટ થયેલા છે. આપણો જન્મ છે, ભગવાનનો જન્મ નથી. ભગવાન સ્વયં પધારે છે. તમદ્ભુતમ બાલક રૂપજેક્ષણમ, ચતુર્ભુજમ શંખ ગદાયુધાયુધમ, શ્રીવક્ષલક્ષ ગલકૌસ્તુભ શ્રિયમ, પીતાંબરમ સંદ્રપયોદ સૌભગમ. એક ક્ષણ માટે દેવકી મને અદ્ભુત રૂપ લાગ્યું. એટલે વંદન કરી દીધા, ભગવાન પધારો. પણ મારે તો જોઈતો તો દીકરો, ના તો ભગવાન આવ્યા. તમે યશોદા કન્ફ્યુઝ છે, અને દીકરો કેવો? દેવકી કન્ફ્યુઝ બની ગયા, અને દીકરો કેવો કે ભગવાન કેવો? એટલે અદ્ભુત ચતુર્ભુજમાં શંખ
ચક્ર ગદા પદ્મ એ ભગવાનની ચતુર્પટરાણી બતાવે છે. શંખ એ જલ તત્વ શ્રી યમુનાજી છે. ચક્ર એ તેજ તત્વ શ્રી ચંદાવલી છે. કમળ એ ગંધ તત્વ એ લક્ષ્મી છે. અને ગદા એ વાયુ તત્વ એ કુમારિકા બતાવે છે. ચતુર્પાદ રૂપી 4 વેદોનું જાણે રક્ષણ કરવાના આવ્યા હોય, 4 વર્ણ માટેના આવ્યા હોય, 4 દિશાનું રક્ષણ કરવાના આવ્યા હોય, 4 પોતાની અવસ્થાઓ સાથે લઈને ના આવ્યા હોય, 4 મુક્તિના સાધનો પોતાની સાથે લઈને ના આવ્યા હોય. ચતુર્ભુજ. ત્યાં દેવકી માએ જોયું આની તો આંખો ખુલ્લી છે. અંબુજે ઈક્ષણ અંબુજાયામ ઈક્ષણે યશ્ચઃ. ભગવાન ચારે બાજુ જોઈ રહ્યા છે, જાણે પોતાની પ્રિયતમાન લક્ષ્મીને શોધતા ન હોય. તમે ટોળાની વચ્ચે જઈને ચારે બાજુ નજર કરો, કારણ તમારે જેનું કામ છે તમે એને શોધો છો. એમ ભગવાન પણ ઉભા ઉભા ચારે બાજુ જોઈ રહ્યા, મારી પ્રિયા ક્યાં છે? ગલકૌસ્તુભ શ્રિયમ. ગળામાં કૌસ્તુભ બની ધારણ કર્યો છે, જાણે જીવ તત્વને પોતાના તરફ ખેંચતા ન હોય. રાત્રે દીવો કરો એટલે કેવા જીવડા ખેંચી આવે છે, એમ ભગવાને પોતાના ગળામાં મણી ધારણ કર્યો આ જીવ તત્વને ખેંચવા માટે. પીતાંબરમ. પીતમ અંબરમ યશ એન સહ પીતાંબરમ. આજે ભગવાન પીળા વસ્ત્ર ધારણ કરીને આવ્યા, જાણે પ્રેમનું પ્રતીક લઈને ના આવ્યા હોય, પ્રેમ લૂંટવા માટે ના આવ્યા હોય, પ્રેમ બાંટવા માટે ના આવ્યા હોય. પીતાંબર. બાળકો બી બ્રહ્મ. આ બ્રહ્મ છે કે બાળક છે? દેવકીમાં ન સમજી શક્યા, તેથી એટલું જ કીધું તમદભૂતમ. ભગવાને કીધું માં આ સ્વરૂપને અદૃશ્ય કરાવો તો તમને બાળકનો આનંદ આપું. તો આ સ્વરૂપને ક્યાં મૂકશો તમે? તમારા હૃદયમાં ધારણ કરો. એક ગામડામાંથી એક ભાઈ યાત્રા કરવા નીકળ્યો. હવે રેલવે સ્ટેશન ટિકિટ લેવા ગયો ને ટિકિટ લેવા માટે 2000ની નોટના બંડલ કાઢ્યા. ત્યાં એક ચોર ઊભો તો એની નજર ગઈ કે આ શેઠ, આ ભાઈ જોડે રૂપિયા તો બહુ છે ને ગામડાનો માણસ છે એટલે ગમે ત્યાંથી છેતરી જઈ શકે. એટલે એ ટિકિટ લેવા માટે ખિસ્સામાંથી રૂપિયા કાઢીને એની પાછળ ઊભો રહ્યો. પેલા ભાઈ હરિદ્વારની ટિકિટ લીધી, પેલા એ 2000 હતા કાઢીને હરિદ્વારની ટિકિટ લીધી. બંને જણા એક જ કમ્પાર્ટમેન્ટમાં એક પાટિયા ઉપર જ બેઠા છે. પણ ચોરની નજર ક્યાં છે કે સહેજ આગો પાછો થાય એટલે પોટલી લઈને ઉતરી પડો. પણ ગામડાનો માણસ એવો ચાન્સ આપતો જ નથી. બંને જણા રાત દિવસ વાતો કરતા કરતા સવારે હરિદ્વાર પહોંચી ગયા. એટલે ગામડાના માણસે કીધું ભાઈ તારે રૂમ તો રાખવી પડશે ને. હા રૂમ રાખવાની, મારે યાત્રા કરવા આવ્યો છું એટલે હવે મારે રૂમ રાખવાની છે ને. આપણે બંને 2 જુદી જુદી રૂમ રાખીએ એના કરતાં એક રૂમ રાખીએ તો. હવે 24 કલાક આપણે જોડે રહ્યા છે એટલે મિત્ર થઈ ગયા, આપણે એકબીજાને ઓળખી લીધા છે. એટલે ચોર તો ખુશ થઈ ગયો, વાહ ખીચડીમાં જ ઘી ટરે છે. જો દૂર જતો હતો પણ એનો નજીક લાવે છે, પોટલું જાણે એને આપી દેવું છે આપણને. એટલે બંને જાણે એક રૂમમાં રહ્યા. સાંજ પડી એટલે પેલા ગામડાના માણસે પોતાના ખિસ્સામાંથી 200 રૂપિયા કાઢીને કીધું લે ભાઈ જ્યાં ખાવાનું લઈ આવે, આપણે 2 જણા શાંતિથી જમીએ. પેલાને જો વાહ, 1 રૂપિયાનો ખર્ચો નહીં અને માલ જ મળવાનો આપણને. તો હાજે વાત છે. આજે બંને જણા જમીને સૂઈ ગયા. અડધી રાત્રે ચોર જાગ્યો અને જાગીને ચારે બાજુ ફેંદા વહેત કરવા લાગ્યો, સુદા સૂત કરવા લાગ્યો. ચાદર, ઉશેકું, પોટલું બધું જોયું પણ રૂપિયાનું બંડલ મળે છે. ચોરને થયું કે આણે એવું પોટલું ક્યાં સંતાડી દીધું. આખી રાત થાકી ગયો, સૂઈ ગયો. પેલા ઉઠાડ્યો, ભાઈ ઉઠને 7 વાગ્યા. હા 50 રૂપિયા કાઢી કીધું ચા ને બિસ્કિટ લઈ આ બજારમાંથી. ચોર ચા ને બિસ્કિટ લેવા ગયો અને જેવો પાછો આવે તો પેલો પથારીમાં બેઠો બેઠો રૂપિયાનું પોટલું ખોલીને પૈસા ગણે છે. ચોરને થયું આ તો ચમત્કાર કહેવાય, આખી રાત મેં શોધી તો પોટલું મળ્યું નહીં અને આ ક્યાંથી લાવ્યો. આ જે વાત છે.
રોજનો નિયમ થઈ ગયો. 4-5 દિવસ રાત્રે ચોર પોટલું શોધે પણ રૂપિયાનું પોટલું મળે નહીં. સવારમાં ચા ને બિસ્કિટ લઈને આવે અને પોટલું દેખાય. 6થા દિવસે ચોરે કીધું, ભાઈ તું મારો ગુરુ, મેં તને ગુરુ કરી દીધો. સાચું કહી દઉં, હું તારી જોડે યાત્રા કરવા નતો આવ્યો, તારો રૂપિયાની પોટલી જોઈને ચોરી કરવા માટે હું આવ્યો તો, પણ હવે મેં તને ગુરુ કર્યા એટલે તારો 1 રૂપિયો મારા માટે હરામ બરાબર. પણ મને તું એટલું કે જે પોટલી સવારે દેખાતી હતી એ પોટલી રાત્રે ક્યાં જતી હતી? પેલો શાંતિથી કહેવા લાગ્યો, હું તને રાતે ખાવા લેવા મોકલતો હતો. હા, તમે ખાવા લેવા મોકલતો હતા, આપણે હું લઈ આવું ને આપણે બંને જમતા હતા. તું જ્યારે ખાવા લેવા જવું ત્યારે રૂપિયાની પોટલી તારા ઉશેકા નીચે હું મૂકી દેતો હતો. પેલો કે, લે મૂર્ખા, પોટલી મારી જોડે હતી, હું આખા ઘરમાં ફરતો હતો. બસ આપણા બધાની આ દશા છે. પરમાત્મા આપણી અંદર છે અને આપણે એને બહાર શોધ કરીએ છીએ, ક્યાં છે, ક્યાં છે, ક્યાં છે. ભગવાને દેવકી માને કીધું, મને તમારા હૃદયમાં પધરાવી દો. અને આંખ બંધ થતા પ્રભુ બાલ સ્વરૂપના રૂપમાં પ્રગટ થતા. શ્રી બાલ કૃષ્ણલાલ કી જય. દેવકી માએ પ્રભુને હૃદય સાથે ચાપ્યા. શા માટે ભગવાને એમ કીધું કે મામાને ગોકુળમાં મૂકી આવો? તો ભગવાને વિચાર્યું, જે માએ મને અદ્ભુત રૂપમાં જોયો છે એ મા મને ગોદમાં નહીં ખેલાવી શકે. થોડો વિયોગ કરાવું તો પ્રેમ વધશે. વિયોગમાં પ્રેમની અનુભૂતિ થાય છે. રોજ દાળ ભાત ખાવ તો એક દાડો ઈચ્છા થાય ને આજે કઢી બનાવો ને, અને રોજ કઢી ખાવ તો એક દાડો ઈચ્છા થાય આજે દાળ બનાવીએ તો. એમ ભગવાને વિચાર્યું, જે માએ મને અદ્ભુત રૂપ જોયું છે એ મને ગોદમાં નહીં ખેલી શકે, થોડો વિયોગ કરાવો. તેથી કીધું, મને ગોકુળમાં મૂકી આવો. બીજું કારણ, પ્રભુએ વિચાર કર્યો કે કંસને હું જાતે નહીં મારી શકું. કાળ સામે ચાલીને આવતો નથી, આપણે બધા સામે ચાલીને કાળના મુખમાં જઈએ છીએ. કાળને આમંત્રણ આપણે આપીએ છીએ, હવે આવજે આ બાજુ. વગર વિચારે જે બોલે પાછળથી પસ્તાય. સત્યનારાયણની કથા યાદ કરો કે સત્યનારાયણની કથાની અંદર સાધુ વાણિયાને જ્યારે ભગવાને સંતના રૂપમાં કીધું, ભાઈ તારા નાવડામાં શું છે? એટલે સાધુ વાણિયાને તેવું એમ કહે છે, સોના ચાંદી છે, લખ્યા માગી જશે. એને કીધું, મહારાજ કશું નથી, વેલા ને પાંદડા જ છે. એટલે ભગવાન જે તારી ઈચ્છા પૂરી થાય. દુઃખને માણસ સામે ચાલીને બોલાવે છે. દુઃખ આવતું જ નથી, દુઃખ આપણે ઊભું કરીએ છીએ. તો વિયોગમાં પ્રેમની અનુભૂતિ થાય છે. થોડાક સમય માટે તમે ઘરમાંથી બહાર ના નીકળો અને તમારી બહેનપણી તમારી વહુને એમ પૂછે કે તારી સાસુ ક્યાં છે? એટલે સાસુ વહુ શું કે, એ ઘરમાં બેઠા, કઈ જવાના છે? કારણ આપણે બહાર જતા જ નથી એટલે વહુ એમ જ કે મને એ ઘરમાં જ બેઠા છે, કઈ જવાનું નથી, એ રહ્યા જાઓ. પણ તમે કલાક મંદિરમાં ગયા, સત્સંગમાં ગયા, સેવામાં ગયા, રામધૂનમાં ગયા, અને કલાકના 1.5 કલાક જો થઈ જાય તો વહુ દીવો લઈને શોધો આવે છે કે નહીં? અને કદાચ શોધવા ના આવ્યો ને તમે ઘેર જાઓ તો એટલું તો પૂછે, બાકીમાં જ એટલું બધું મોડું થયું. પછી તમારે કહેવાનું કે બેડી રહી ભજનમાં, બેડી રહી 2 ના 4 કલાક. ના બા, કલાક જ બેસવાનું. થોડું ઘરનું કામ કરો ને તમે, હું થોડું બીજું વધારાનું કામ કરું. વિયોગમાં પ્રેમની અનુભૂતિ થાય છે. એટલે શાસ્ત્ર કહે થોડાક સમય માટે બહાર નીકળો. છોડી નથી દેવાનું બતાવ્યું, પણ થોડાક સમય માટે એકબીજાનો અનુભવ થાય. હવે જે સાસુએ ઘરમાં વહુ બનીને ઘરના કામ કરેલા છે ને ઘરમાં વહુ આવે અને આવે એટલે સાસુમાં શું કે હવે બધું કામ તારે કરવાનું. અને વહુ બધું કામ કરતી હોય ને સાસુ કામ છોડી દીધું અને વહુ એમ કે બા પિયર જવું. બોલો સાસુનું કેવું
સ્વભાવ કેવો બની જાય. હવે તો જમાનો બદલાઈ ગયો છે એટલે હવે પૂછવાય કોઈ તૈયાર નથી. તરત બેગ લઈને નીકળી પડે, હું જઉં છું, નહીં તો એ કહેતા નથી હવે તો. પણ પહેલાના સમયને યાદ કરો કે બહુ એમ કે બા હું જવું પિયર, એટલે સાસુમાં ઉજળો લઈ નાખે. 25 વર્ષ ઓછા રહ્યા, હજુ 4 દાડા પરણે થઈ જાય પિયર જવાનું નથી જવાનું. બા જવા દો ને, ના જવા દો ને બા. કેટલા દાડા રહેવાનું? અઠવાડિયું. એટલું બધું? પછી કે હાર જાવ તારે. હવે જે કામ છોડી દીધું છે એ કામ આપણે કરવાનું. સવારથી સાંજ સુધી કામ કરીએ ને થાક લાગે, કામ કરીએ ને થાક લાગે, અને આખો દાડો કામ ચાલે. અઠવાડિયાની રજા લઈને ગયેલી વહુ જો 4 દિવસમાં ઘેર આવી જાય તો કેવું હરખ છે કે બેટા સારું થયું, તું આવી ગઈ, હું આવી ગઈ, હું તો આખો દાડો કામ કરતી હતી, તું સંભાળ. વિયોગમાં પ્રેમનો અનુભવ થાય છે. તેથી ભગવાને દેવકી માને થોડો વિયોગ કરાવ્યો કે મને માં ગોદમાં લઈ શકે. અહીં યોગ માયાનો પ્રાદુર્ભાવ થયો છે. જગદંબિકાના એક સ્વરૂપ જે યોગ માયા છે. યશોદાને ત્યાં દીકરો જન્મે કે દીકરી એ ખબર નથી, પણ યોગ માયાનો પ્રાદુર્ભાવ થયો છે. બધા નિંદ્રાધીન છે. અહીં કેટલાક બુદ્ધિજીવી એમ કહેશે કે યોગ માયા નહીં, પણ કંસથી લોકો કંટાળી ગયા હતા એટલે બધાએ સાથ આપ્યો, ઊંઘવાનો ઢોંગ કરી દીધો સિપાહીઓએ, દરવાજો ખોલી આપ્યો. પણ આધ્યાત્મ કહે છે જે જન શરણ આયે અનુસરહી ગ્રહી સોંપત શ્રી ગોવર્ધન નાથ. જેને પ્રભુને સોંપ્યું છે, પ્રભુને પોતાના મસ્તક ઉપર ધારણ કર્યા છે, ભગવાનને પોતે માલિક બનાવ્યો છે, તો એને ચિંતા નથી. એ રસ્તો ભગવાન ખોલ્યા કરે છે. તો દરવાજા ખુલી ગયા, બંધનો તૂટી ગયા, શ્રી યમુનાના નીર ઉભરાઈ ગયા. પોતાના પ્રિયતમના ચરણ સ્પર્શ કરવા માટે શ્રી યમુનાજી ઉભરાવા લાગ્યા. જેવો શ્રી પ્રભુ બાલકૃષ્ણે પોતાનો ચરણ પધરાવ્યો અને શ્રી યમુનાજીએ માર્ગ આપી દીધો. સકલ સિદ્ધિ હેતુ મુદા. માં અને બાપમાં કોઈ ફરક નથી. પિતા આપે છે, પિતા ન હોય તો માં પણ દીકરાને બધું જ આપતી હોય છે. શ્રી યમુનાજીની સેવાથી પણ સકળ સિદ્ધિ પ્રાપ્ત થાય છે, અને શ્રી ઠાકોરજીની સેવાથી પણ સકળ સિદ્ધિ પ્રાપ્ત થાય છે. શ્રી યમુનાજીએ માર્ગ આપ્યો. અડધી રાત્રિ થઈ. યોગ માયાના પ્રાદુર્ભાવમાંથી કોઈને ખબર નથી દીકરો જન્મ્યો કે દીકરી જન્મી, પણ નંદ બાબા જાગી ગયા. આપણને ટેન્શન હોય ને આપણે શું કરીએ છીએ? ટેન્શનમાં આપણે કેવલ આખી રાત જાગીએ, રડીએ, દુઃખી થઈએ, શું થશે શું થશે. નંદ બાવાના જીવનમાં 2 વખત તકલીફ આવી. આજે યશોદા દીકરાનો જન્મ આપશે કે દીકરીનો જન્મ આપશે એની ચિંતા છે. બીજી ચિંતા છે જ્યારે વસુદેવજી એમ કીધું કે ગોકુળમાં રાક્ષસોના ઉપદ્રવ થશે, તો નંદ બાવાને ફરી ચિંતા આવી. આ બંને વખતે નંદ બાવે શું કર્યું? વિચિંતયામ હરિમ જગામ શરણમ. આપણે પાણીની રેલ આવે ત્યારે માળા લઈને બેસી જઈએ છે. ભગવાન કે માળા લઈને બેસવાની જરૂર નથી, પણ એક કામ કર, મારું નામ લઈને દોટ મૂક તો પાડ બનાવી દઈશ. નંદ બાવા બેસી નથી રહ્યા, પણ નંદ બાવાએ અડધી રાત્રે ગૌશાળામાં જઈ ગાયોની સેવા કરી છે. નિષ્કામ કર્મ કર્યો છે. મને દીકરો કે દીકરી થાય ખબર નથી, પણ મારી યશોદા એક બાળકનો જન્મ આપે મારી ગાયોની સેવા કરવા માટે. મારી ગાયોની સેવા કરે એવો યશોદા એક બાળકનો જન્મ આપે. નિષ્કામની વિશેષતા છે, તુરંત સફળતા મળે છે. તમે ગોટલો ખાઈને કોઈ જગ્યાએ રોપી દીધો, તમે એનું પાણી નથી રેવતા, તમે એને વાળ નથી કરી, તમે એનું ધ્યાન નથી રાખતા, પણ રોપી દીધો અને કુદરતે એને ઉગાડી દીધો, તો કેટલા હજારો લોકો
એના ફળ ખાય છે. એ ઉગ્યો નહીં તો તમને દુઃખ પણ નથી. પણ જો તમે આસક્તિથી રોપો અને એ ઉછેર્યા પછી એને આંબાના મોર ના આવે તો, કેરી ના લાગે તો દુઃખ થાય છે ને. ભાઈ 20 વર્ષથી આંબો હાચવ્યો પણ એમાં એકે કેરી જ ના આવી. તો નિષ્કામ કર્મની સફળતા છે, તુરંત સફળતા મળે છે. તમારા માટે તમે માંગવા જાઓ તો કદાચ કોઈ ના આપે તો દુઃખ થશે, પણ તમે કોઈ જીવના માટે, કોઈ અબુદ્ધના માટે તમે માંગો તો દુઃખ નથી થતું. તમારા કાઠિયાવાડમાં રોટલા ઉઘરાવા નીકળે છે ને ઘણા, એને કોઈ અફસોસ નથી કોઈ રોટલો આપે કે ના આપે, પણ સેવા કામની અંદર તો બધા જ સાથ આપતા હોય છે. ભાઈ લઈ જાય એક રોટલો મારા તરફથી, એક મારા તરફથી, અને કેટલાય અબુદ્ધ જીવોને પોષણ મળે છે. કોઈ જગ્યાએ હકદાર નથી કરતો કે ભાઈ તો તમે રોટલો આપો જ કેમ નથી હાલતા, પણ નિષ્કામ કર્મ છે તો બધા જ એને સાથ આપે છે. तुरंत नन्हा सा प्यारा कन्हैया दौड़कर चला आया, बाबा की अंगुली पकड़कर कहने लगा, बाबा मैं गवा की सेवा करने के लिए आया हूं, बाबा मैं गवा की सेवा बहुत करूंगा. नंद बाबा ने सोचा ये क्या है, ये स्वप्न है कि सत्य है. बार बार नंद आंख खोलते बंद करते, अपने शरीर पर चुटिया भरते. कन्हैया ने हाथ पकड़कर कहा, मैं गवा की सेवा करने के लिए आया हूं. नंद बाबा ने बहु आनंद थयो. जेवो दीकरो मने गौशाळामां देखाय छे एवो दीकरो यशोदानी गोदमां देखाशे. हूँ ब्राह्मणोने 1000 गायोना दान करीश. केम 1000 गाय बतावी? सहस्र शीरका, भगवानना 1000 हाथ छे, 1000 मुख छे, तो भगवान नंदबाए विचार्યું मारा एक एक हाथमां एक एक गाय आपू, એટલે 1000 गायोना दान कर्या. केवी गायो? घरडी थયેલી नहीं, दूध ना आपती एवी नहीं, वसुकी गયેલી हो एवी नहीं, पण रुष्टपुष्ट गायो शणगार धरीने नंद बाबाए दान कर्या छे. समय प्रमाणे, शक्ति प्रमाणे, अपनी भाव प्रमाणे दान करवा જોઈએ. કેટલાક લોકો બારસનું દાન કરે, ઘરમાં અનાજ સડી ગયું હોય ને આપી દે, નકામું સાફ કરવું એના કરતા લઈ જાઓ. જાઓ, શાસ્ત્ર નાકે છે તમે દાન નથી કરતા, તમે પાપ કરી રહ્યા છો. દાન એવું આપો કે લેનારને આનંદ થવો જોઈએ. નંદબાઈએ મનોરથ કર્યો, બ્રાહ્મણોને ગાયોના દાન આપીશ. વસુદેવ ચાલતા ચાલતા ગોકુળમાં આવ્યા. યોગ વાયને લીધે યશોદા નિંદ્રામાં છે, ભગવાનને પધરાવ્યા છે, અને યોગ વાયને છાપમાં લીધી. જગતનો બ્રહ્મ રડ્યો છે. મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં, નંદલાલા ને માતા જશોદાજી સાંભળે, મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં. નંદ બાબા ને માતા જશોદાજી સાંભળે, મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં. મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળ